નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર વરસાદના વિરામ વચ્ચે અંબાલાલ પટેલની નવી આગાહી। જન્માષ્ટમી નજીક આવતા ખુશ ખબર આવી શકે છે, જેમાં રાશન કાર્ડ ધારકોને મળશે ડબલ અનાજ, સાથે ખેડૂતોને મળશે 50,000 રૂપિયાની સહાય। તો ગુજરાત સરકાર દ્વારા વહાલી દીકરી યોજનાની શરૂઆત કરવામાં આવી છે। વિદ્યાર્થીઓને મળશે 50,000 રૂપિયાની સ્કોલરશીપ, સાથે મફત સાયકલ। રાશન કાર્ડ, આધાર કાર્ડ, જનધન ખાતા ધારકો આપે ધ્યાન। એલપીજી ગેસ સિલિન્ડરને લઈને મોટા સમાચાર। હવે ઘર દીઠ મળશે મફત વીજળી અને 15,000 રૂપિયા સીધા ખાતામાં। આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલ બનાવવા માટે 50 લાખ રૂપિયાની સબસિડી। ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો અને આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો, જેથી તમને દિવસભરના તાજા અને મહત્વપૂર્ણ સમાચાર મળતા રહે। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર અંબાલાલ પટેલે આપ્યા છે વરસાદ અંગે ખુશીના સમાચાર। ગુજરાતમાંથી ગાયબ થયેલા વરસાદ અંગે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે। અંબાલાલ પટેલે ભવિષ્યવાણી કરતા કહ્યું કે આગામી તારીખ 23 થી 26 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે, કારણ કે બિહાર અને બંગાળ તરફ થતા લો પ્રેશર ત્યાંની મધ્યપ્રદેશ અને ગુજરાત તરફ તેમની અસર જોવા મળી શકે છે। અરબ સાગરની અંદર અત્યારે એક નવી સિસ્ટમ સક્રિય થયેલી છે, જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે। ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા છે। 26 તારીખ પછી વધુ એક સિસ્ટમ સક્રિય થશે, જે સપ્ટેમ્બર અને ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદની શક્યતા રહેલી છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર શ્રમિકને રેશનિંગના અનાજનો આદેશ। ત્યારે ગુજરાતમાં 5 લાખ રાશન કાર્ડ છે એ સાયલેન્ટ કરી દેવામાં આવ્યા છે। સુપ્રીમ કોર્ટે એક તરફ ઈ-શ્રમ પોર્ટલ ઉપર રજીસ્ટર થયેલા દરેક શ્રમિકોને NFSAમાં સમાવેશ કરીને તેમને 4 સપ્તાહમાં રેશનિંગનું અનાજ મળવું જોઈએ તેવો ચુકાદો આપેલો છે, તો બીજી તરફ ગુજરાત સરકાર રેશન કાર્ડની સંખ્યા ઓછી કરતી જાય છે। છેલ્લા 3 મહિનામાં અનાજ નથી લીધું હોવાના નામે પુરવઠા વિભાગ અત્યાર સુધીમાં 5 લાખ રેશનિંગ કાર્ડ છે એને સાયલેન્ટ કરી દેવામાં આવ્યા છે। સરકારે અગાઉ જાહેર કરેલું છે કે આ મુદ્દે માહિતી અધિકારી ગુજરાતના પહેલે જણાવ્યા અનુસાર સુપ્રીમના આ ચુકાદાથી તમામ શ્રમિકોને અનાજ મળવું જોઈએ તે માપદંડ મુજબ ચકાસણી કરી શકાય છે। સાથે NFSAમાં સમાવેશ કરેલા જે નાગરિકો છે એમને રાજ્ય સરકાર દ્વારા પણ અનાજ મળવું જોઈએ। સુપ્રીમ કોર્ટે એ બાબતની સ્પષ્ટતા કરતા કહ્યું છે કે કાર્ડ માટે NFSAનો ક્વાટ 2011ની વસ્તી ગણતરીના મુદ્દાના અવરોધરૂપ બનશે નહીં, એટલે કે હવે દરેક શ્રમિકોને છે તે રાશનિંગ કાર્ડ આધારિત અનાજ મળવા પાત્ર રહેશે। જ્યારે ગુજરાત સરકારે દિવસે ને દિવસે રાશન કાર્ડની સંખ્યાઓ ઘટાડતી જાય છે, એમનું મુખ્ય કારણ કે જે નાગરિકો રાશન કાર્ડ દીઠ એટલે કે મિત્રો રાશન કાર્ડને 3 મહિના સુધી અનાજ લેવા નથી ગયા જે નાગરિકો, એનું ગુજરાત સરકાર દ્વારા અત્યારે રાશન કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવ્યું છે। જો મિત્રો તમારે રાશન કાર્ડને ફરીથી શરૂ કરવું હોય તો તમારે આધાર કાર્ડને રાશન કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે। ત્યાર પછી જ તમને આવતા મહિને અનાજ મળવાનું શરૂ થઈ જશે, એટલે કે વહેલી તકે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો। મિત્રો, આગળના સમાચારની અંદર ખેતી અને પશુપાલન સહિતના ક્ષેત્રોમાં કામ કરવા માટે 50,000 રૂપિયા ઇનામ આપશે સરકાર। એ પણ ખેડૂતોને કૃષિ સાહસોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ખેડૂતોને કૃષિ, બાગાયત, પશુપાલન, ડેરી, સજીવ ખેતી અને નવીન ખેતીના એવોર્ડ માટે આપવામાં આવશે સહાય। આ એવોર્ડ જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને આપવામાં આવશે। કૃષિ ઉન્નતિ યોજનાના કૃષિ વિસ્તરણ પર સબમિશન આત્મ યોજના હેઠળ વિવિધ કૃષિ સાહસોના શ્રેષ્ઠ ખેડૂતોને 2024-25 માટે રાજ્ય લેવલે, જિલ્લા લેવલે અને પંચાયત લેવલે છે તે પુરસ્કાર આપવામાં આવશે। તો મિત્રો, વધુ માહિતી મેળવવામાં આવે તો એવોર્ડ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 છે।
આ રકમ ઇનામ તરીકે આપવામાં આવશે. કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર અદ્યતન ખેતી માટે પંચાયત સમિતિ સ્તરે દરેક ખેડૂતોને 10,000 રૂપિયા આપવામાં આવશે, જ્યારે 2 ખેડૂતોને જિલ્લા સ્તરે પસંદ કરવામાં આવશે અને દરેક ખેડૂતોને 25,000 રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય કક્ષાએ 50,000 રૂપિયાનું ઇનામ છે તે ખેડૂતોને મળવાપાત્ર રહેશે. અગાઉથી આ પુરસ્કાર ખેડૂતોને નહીં મળે. રસ ધરાવતા ખેડૂતો છે તે સંબંધિત કૃષિ વિભાગની જે કચેરી છે ત્યાં મુલાકાત કરવાની રહેશે અને ત્યાર પછી તેમને અરજી કરવાની રહેશે. ત્યાર પછી તે આ યોજનામાં ભાગ લઈ શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વહાલી દીકરી યોજના સરકારની જાહેરાત. શિક્ષણથી લઈને લગ્ન સુધી ગુજરાતના દરેક માતા પિતા જાણો સરકારની વહાલી દીકરી યોજના વિશે અને આજે જ ફોર્મ ભરો. સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ અને મહિલાઓ માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે, જેમ કે બેટી બચાવો, બેટી પઢાઓ, સુકન્યા સમૃદ્ધિ યોજના, વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપ, આર્થિક પૂર્ણ લગ્ન યોજના, વહાલી દીકરી યોજના વગેરે બહાર પાડેલી છે યોજનાઓ. ત્યારે અમે તમને તેમાંથી એક વહાલી દીકરી યોજના અંગે માહિતી આપવા જઈ રહ્યા છીએ. તો આ યોજના હેઠળ દીકરીને ₹1,10,000 રૂપિયાનો લાભ મળશે. મહિલાઓ અને બાલ વિકાસના વિભાગ દ્વારા વહાલી દીકરી યોજના 2024 બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ દીકરીઓને ₹1,10,000 રૂપિયાનો લાભ મળશે. પશુપાલકો માટે ₹1,60,000 રૂપિયાની સહાય. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મનરેગા પશુ શેડ યોજના 2024 દેશના પશુપાલકો માટે આશીર્વાદરૂપ બની છે. આ યોજનાનો ઉદ્દેશ પશુપાલકોને આર્થિક સહાય પૂરી પાડવા, તેમના પશુઓ માટે સુરક્ષિત આશ્રયનું નિર્માણ કરવાની મદદ મળશે. યોજના અંતર્ગત પશુપાલકોને પોતાની જમીન પર પશુઓ માટે શેડ બનાવવા ₹1,60,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે. આ યોજનાના અમુક ફાયદાઓ છે. પશુપાલકના શેડ બનાવવા માટે મળતી આર્થિક સહાયથી તેઓ પોતાના પશુઓ માટે સુરક્ષિત અને આરોગ્યપ્રદ વાતાવરણનું નિર્માણ કરી શકે છે. આ શેડ વરસાદ, તડકો અને અન્ય કુદરતી આફતોથી પશુઓના રક્ષણ આપશે, જેનાથી પશુઓની સંખ્યાઓમાં વધારો અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર 300 યુનિટ મફત વીજળી અને 15,000 રૂપિયા તમારા ખાતામાં. પીએમ સૂર્ય મફત ઘર વીજળી યોજના વિશે તમે સાંભળ્યું હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી. આ યોજનાની અંદર શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટર થયા છે અને આ યોજનાની અંદર સરકાર તરફથી દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી તમે વાર્ષિક 15,000 રૂપિયાની આવક મેળવી શકો છો. તો મિત્રો, તમને જણાવી દઈએ કે તમે આ 15,000 રૂપિયા કઈ રીતે મેળવી શકો છો. તો મિત્રો, 1 કિલોવોટ સોલાર પ્લાન્ટ લગાવો અને તમને મળશે દરરોજના 4 થી 5 યુનિટ વીજળી. સાથે મિત્રો, આવી સ્થિતિમાં જો તમે મિત્રો મોટા પ્લાન્ટ લગાવો છો, એટલે કે 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવો છો, તો તેની અંદર તમને દરરોજના 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે, એટલે કે દર મહિને 450 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. જો તમે આ વીજળીનો ઉપયોગ કરો તો ઠીક છે, તો બાકીની વીજળી છે એ સરકાર ખરીદી લેશે અને એમના પૈસા છે એ તમને મળવાપાત્ર રહેશે. સરકારનું કહેવું છે કે વીજળીથી તમે એક વર્ષમાં લગભગ 15,000 રૂપિયાની સહાય છે એ મેળવી શકશો. મિત્રો, ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વપૂર્ણ નિર્ણય. લર્નિંગ લાયસન્સના સ્ટાન્ડર્ડમાં સુધારો થવાથી હવે લર્નિંગ લાયસન્સ મળવું વધુ સરળ થયું છે. લાયસન્સ માટે લેવાતી પરીક્ષામાં રાહત આપવામાં આવી રહી છે. હવે તમારે લર્નિંગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા માટે 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્ન સાચા પડતા લર્નિંગ લાયસન્સ છે એ મળવાપાત્ર રહેશે. જે અગાઉ 15માંથી 11 પ્રશ્ન સાચા જવાબ પડતા ત્યારે તમને છે તે લર્નિંગ લાયસન્સ મળવાપાત્ર રહેતું. હવે આ એક નિયમ છે તેનો સુધારો થયો છે. હવે તમારે 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નના સાચા જવાબ આપવા પડશે, ત્યાર પછી તમને લર્નિંગ લાયસન્સ છે મળી જશે. મિત્રો, આગળના સમાચારની અંદર એલપીજી ગેસ સિલિન્ડર લઈને મોટી ખુશખબર. ઉજ્જવલા યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન એક વર્ષમાં 12 રિફિલ આપવામાં આવે છે, એટલે કે મિત્રો 12 વખત તમે ગેસ સિલિન્ડર છે એ લઈ શકો છો. આ યોજના હેઠળ 14.2 કિલોના સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી મળે છે. નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ફરી એકવાર કેન્દ્રમાં આવી છે મોદી સરકાર, અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ છે તેમને 300 રૂપિયા સબસિડી મળવાનું શરૂ રહેશે. જો કે આ સબસિડી 31 માર્ચ 2025 સુધી મળવાની છે, એટલે કે આગામી થોડા મહિના માટે હવે તમને મળશે ખુશ ખબર.
મિત્રો આગળના સમાચારની અંદર આધાર કાર્ડ ઉપર મળશે હવે તમને લોન. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તેમની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટીલ વેકેન્સના લોન આપવામાં આવી રહી છે. નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી છે. જો કોઈ શહેરી વિકેન્દ્રા મજૂર અને અન્ય કોઈ નાગરિક કે કરિયાણાની રેડીમેડ અથવા તો કોઈ ફળની દુકાન ખોલવા માંગે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે આ યોજનામાં લાભ લેવા માંગતા હોય તો તમારે દસ્તાવેજો માટે અરજી કરવાની રહેશે. મિત્રો આગળના સમાચારની અંદર જનધન ખાતા ધારકોને મળશે 1,30,000 રૂપિયાનો વીમો. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલાવવામાં આવેલા ખાતામાં ખાતા ધારકને કુલ 1,30,000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે. આમાં અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. ખાતા ધારકના 30,000 રૂપિયાનો સામાન્ય વીમો મળશે, જ્યારે 1 લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપવામાં આવે છે. આવી સ્થિતિમાં જો ખાતા ધારકનું અવસાન થાય તો તેમને 30,000 રૂપિયા આપવામાં આવે છે. જો અકસ્માતમાં ખાતા ધારકનું મૃત્યુ થાય તો તેમને અલગથી 1 લાખ રૂપિયા આપવામાં આવે છે. એટલે કે મિત્રો કુલ જનધન ખાતા ધારકો છે તેમને 1,30,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર. મહારાષ્ટ્રમાં ખેડૂતોનું વીજ બિલ છે તે માફ થશે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા તેમના સરકારે અત્યારે દરેક નગરે વર્ગને છે તે આકર્ષવા માટે પ્રયાસ શરૂ કરી દીધા છે. સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં 44 લાખ ખેડૂતોના વીજ બિલના લેણા છે માફ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં ડેપ્યુટી સીએમ અજિત પવારે વિધાનસભા 2024-25માં બજેટ દરમિયાન આ અંગે જાહેરાત કરી છે. આ સાથે કપાસ અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને પ્રતિ એકર 5,000 રૂપિયાનું બોનસ પણ મળવાપાત્ર રહેશે. મિત્રો વિદ્યાર્થીને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, કારણ કે વિદ્યાર્થીને મળશે હવે મફત સહાય. રાજ્યની સરકારે શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના 2024ની જાહેરાત કરી છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે. જ્યારે આ યોજનામાં લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે, ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એને મળવાપાત્ર રહેશે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી અને મજબૂત અને ટકાઉ સાયકલ છે એ આપવામાં આવે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર એક નજર કરી લઈએ તો 15 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર. 15 વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન. 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી, નીતિન ગડકરીએ કહ્યું છે. કારણ કે મિત્રો આપણે કોઈને કોઈ પાસે સાંભળ્યું છે 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ છે. જો કે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ કહ્યું છે કે લોકસભામાં આ વાતને નકારી હતી અને તે વાત સાચી નથી તેવું કહ્યું હતું. 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી. તે માત્ર દિલ્હી એનસીઆરના પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂક્યા છે. 50,000 રૂપિયાની મફત સહાય મળશે. રાજ્યના માર્ગ અકસ્માતનો બનાવો વધી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જે મુજબ રાજ્યમાં કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજા થાય તો તેમને નજીકની સરકારી અથવા તો ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવશે.